દિવાળીનો તહેવાર આવી ગયો છે ત્યારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે, પરંતુ ગુજરાતના ચોપડા બજારમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। જીએસટી સ્લેબમાં ચોપડાને 18ના સ્લેબમાં મૂકવામાં આવતા 2 વર્ષ પહેલા જે બિઝનેસ 200 કરોડને આંબતો હતો તેમાં હવે 50% સુધીનો ઘટાડો નોંધાયો છે। જોઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ। દિવાળીનો તહેવાર આવી પહોંચ્યો છે। લોકોએ પોતાની તમામ ખરીદીઓ પૂર્ણ કરી લીધી છે, પરંતુ એક સમયે ગ્રાહકોથી ધમધમતા અમદાવાદમાં ચોપડા બજારમાં જોઈએ તેવી ઘરાકી જોવા મળી નથી। સામાન્ય રીતે દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે, પરંતુ હાલ આ ચોપડા બજાર જ મંદીના ભરડામાં સપડાયું છે। પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે ચોપડાની ખરીદી દિવાળી એ તેનું પૂજન કરવામાં આવે છે, પરંતુ મંદીના કારણે હાજર બજાર નીરસ જોવા મળી રહ્યું છે। બહાર ગામના વેપારીઓ ખરીદીના ઓર્ડર પહેલાથી જ લખાવતા હોય છે, પરંતુ આ વખતે વેપારીઓને ત્યાં જોઈએ તેટલા ઓર્ડર મળ્યા નથી। જીએસટીનું કહું તો જીએસટીમાં અમારે ત્યાં પેપરમાં પહેલાં 12% હતા, 6% ગવર્મેન્ટે વધાર્યા એટલે 18% થયા। એટલે આજની તારીખમાં અમારા ચોપડામાં 18%નો ટેક્સ છે। એટલે હું માનું છું ત્યાં સુધી ચોપડામાં 15 થી 20%નો ભાવ વધારો આ દિવાળી ઉપર ચોપડાનો અમારા ત્યાં આવેલો છે। એટલે રોજમેડ જે અમે લોકો 300-400 રૂપિયાના વેચતા હતા એ વખતે 500 રૂપિયાનો રોજમેડ વેચાશે, અને ખાતાવહીઓને એમાં 15 થી 20%નો ભાવ વધારો છે। એટલે હું માનું છું ત્યાં સુધી ઓલ ઓવર આ વખતે ચોપડામાં 15 થી 20%નો વધારો દરેક વેપારીઓ ઉપર આવશે। ચોપડા બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે દર વર્ષે દિવાળીના દિવસોમાં પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ માટે વેપારીઓ ચોપડા પૂજન માટે લઈ જાય છે। ગુજરાતમાં થોડા વર્ષો પહેલા ચોપડા બજારનો ધંધો 200 કરોડનો આંબ્યો હતો, પરંતુ છેલ્લા 1-2 વર્ષથી બજારમાં મંદીનું વાતાવરણ છે, જેના કારણે આ વર્ષે 50% આસપાસનો બિઝનેસ રહે તેવી શક્યતા વેપારીઓ જોઈ રહ્યા છે। ચોપડાના બિઝનેસ પર 18% જીએસટી, પેપરના ઘટતા ભાવ, હિસાબી પદ્ધતિઓમાં વધતું જતું કમ્પ્યુટરનું ચલણ જેવા અનેક કારણો ધંધામાં મંદીનું કારણ બન્યું છે। જોકે ગુજરાતના 70% વેપારીઓ હજુ પણ હિસાબમાં ચોપડાનો ઉપયોગ કરતા હોવાથી ચોપડા બજારમાં એક આશા ચોક્કસ બંધાયેલી છે। ચોપડામાં કોમ્પ્યુટરાઇઝેશન છેલ્લા વખતથી આવ્યાથી ઘણા વેપારીઓ ચોપડા લખતા નથી અને એ કોમ્પ્યુટર ઉપર પોતાનું એકાઉન્ટ લખતા હોય છે, પરંતુ ગુજરાતમાં એક એવું સેન્ટર છે કે અમે પાડોશના જે રાજ્ય છે રાજસ્થાનથી બી અમે લોકો અહીંથી ચોપડા મોકલીએ છીએ અને ગુજરાતમાં બી મોકલીએ છીએ। પણ ગુજરાતમાં જે બહોળો વેપારી વર્ગ છે ને જે રિટેલર છે એ હજુ કોમ્પ્યુટરાઇઝ થયું નથી। જે બ્રાન્ડેડ કંપનીઓ છે એ લોકો જ કોમ્પ્યુટરમાં ગયા છે। હું માનું છું કે 70% વેપારીઓ હજુ બી હાથથી ચોપડાઓ લખે છે, એટલે ચોપડાની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે। એક અંદાજ મુજબ અમદાવાદમાં ચોપડાના 250થી વધુ કારખાના છે અને 2 થી 3 હજાર કારીગરો આ ધંધા સાથે સંકળાયેલા છે। હાલ જીએસટી સ્લેબમાં ફેરફાર અને મંદીના કારણે આ ધંધા સાથે સંકળાયેલા કારીગરોની હાલત પણ કફોડી છે। અમદાવાદના ફર્નાન્ડિસ બ્રિજ નીચે આવેલા ચોપડા બજારમાં ખરીદદારોની પાંખી હાજરી જોવા મળી હતી। જોકે હિન્દુ શાસ્ત્ર મુજબ ચોપડા પૂજનનું મહત્વ હોવાથી ચોપડા બજારના વેપારીઓને તેના પર એક આશા ચોક્કસ છે।